અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર દમણગંગા નદી પરના પુલની હાલત જોઈ લો। પુલ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોના હાલ બેહાલ થયા છે। રસ્તા પરના ખાડાના લીધે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને લોકો સમયસર પહોંચી પણ નથી શકતા। વાપી નજીક આવેલો દમણગંગા નદી પરનો મુખ્ય પુલ જાણે ખાડામાં પુલ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। અહીંયાથી રોજિંદા હજારો વાહનો પસાર થઈ રહ્યા છે। ખાડાના લીધે વાહનોને નુકસાન થાય છે અને લોકોની કમરના મણકા હલી જાય છે, જેથી વહેલી તકે આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સરકારને એમ કહેવા માંગુ છું કે અને નીતિન ગડકરી સાહેબને એમ કહેવા માંગુ છું કે આપણે તો બહુ બધા રોડ બનાવ્યા, બહુ બધા રોડ પર ચાલીએ છીએ અને લાખો હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા છે, પણ આ હાઈવે નંબર 48 નું નામ બદલીને ખાડાપુર રાખવાથી બેસ્ટ રહેશે। હાઈવે પર એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે કઈ કેટલા એક્સિડન્ટ થઈ રહ્યા છે, કઈ કેટલા મતલબમાં ટ્રાફિક જામ થઈ રહી છે। ત્યાંથી પણ તમે જાઓ માત્ર ને માત્ર ખાડાઓ ને ખાડાઓ જ દેખાય છે તમને, કે જેને કારણે ટ્રાફિકની સમસ્યા એટલી બધી વિકટ બની ગઈ છે કે આટલા બધા અધિકારીઓ અને આટલું બધું તંત્ર કામ કરે છે, પણ એમાં આ ચોમાસા વખતે દર વર્ષે આવીને આવી ઘટનાઓ બને છે અને આ ઘટનાઓમાં નિર્દોષ વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવે છે। એમ્બ્યુલન્સને પણ જવા માટે રસ્તાઓ હોતા નથી।